નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 4, 5 અને 6 શીખવાના છીએ. ચલો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 4. ચલો રકમ કઈ આપણને આવી આપેલી છે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવેલી છે. 2, 6, 4, 5, 2, 0, 1, 3, 2, 3. માહિતીનો બહુલક શોધો. આપણે આગળના વિડિયોની અંદર શીખી ગયા આ કેવા પ્રકારની માહિતી કહેવાય? અવર્ગીકૃત પ્રકારની માહિતી કહેવાય, જેની અંદર આપણે શીખ્યા જે સંખ્યા સૌથી વધારે વખત રિપીટ થતી હોય એ આપણા માટે શું થઈ જશે? બહુલક. જો તો આની અંદર 2, 2 અને 2 કેટલી વખત રિપીટ થાય છે? 3 વખત. સૌથી વધારે વખત કઈ સંખ્યા રિપીટ થાય? 2. તો આપેલી માહિતીનો બહુલક z કેટલો થઈ જશે? 2. બરાબર. આ દાખલો છે આપણને 1 માર્ક ની અંદર છે એ પૂછાઈ શકે. સમજાય છે? ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર 5. ચલો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 5 થી. આપણને છે અહીંયા એક વિદ્યાર્થીઓના એક સમૂહ એક વસ્તીની અંદર 20 પરિવારોની સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક છે બનાવવામાં આવ્યું છે. જેમાં આપણને આપેલ છે પરિવારના સભ્યોની સંખ્યા આપી છે, પરિવારની સંખ્યા આપી છે. આ માહિતી પરથી આપણે શું ગોતવાનું છે? બહુલક છે ગોતવાનું છે. સૂત્ર છે આપણે આગળના વિડિયોની અંદર જોઈ ગયા હતા. ચલો સૂત્રને યાદ કરો તો શું હતું? તો કે z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. બરાબર છે? યાદ આવે છે? ચલો હવે બહુલકના દાખલાની અંદર આ બધી વસ્તુ કઈ રીતે લેવાય તો આપણે યાદ કરો. બહુલકીય વર્ગ પસંદ કરવાનું કીધું હતું. કઈ આવે તો કે આખા જે આવૃત્તિ આપેલી છે એમાં મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે 8 છે. તો એને શું કહેવાય? બહુલકીય વર્ગ. હવે બહુલકીય વર્ગની જે અધઃ સીમા છે જેને આપણે શું કીધું હતું? l. બરાબર છે? પછી એ જ બહુલકીય વર્ગની આવૃત્તિને શું કીધું હતું? f1. એના જે આગળની આવૃત્તિ છે એને શું કીધું હતું? f0 બરાબર 7. એના પછીની આવૃત્તિ એટલે શું આવે? f2 બરાબર 2. અને છેલ્લું h. કેટલાનો ગેપ દેખાય છે? 2 નો ગેપ છે. તો બધા પદ મળી ગયા. આ બધાને છે એ સૂત્રની અંદર મૂકી દઈએ. ચલો l બરાબર કેટલા છે? તો કે 5 છે. પ્લસ f1 કેટલા છે? 8. માઈનસ f0 કેટલા છે? 7. છેદમાં 2 8 માઈનસ 7 માઈનસ f2 કેટલા છે? 2 ગુણ્યા h કેટલા છે? 2. ચાલો 5 પ્લસ 8 માંથી 7 જાય 1 8 દુ 16 માઈનસ માઈનસ પ્લસ 7 ને 2 9 ગુણ્યા 2. 5 પ્લસ 1 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2. 16 માંથી 9 જાય કેટલા વધે? 7 વધે. 7 કરો બેનો ભાગાકાર. 2 ભાગ્યા 7 ભાગને એટલે 0 પોઈન્ટ અહીંયા 0. 7 દુ 14 કેટલા વધે? 6 0 7 8 56 કેટલા વધે? 4 અહીંયા કરો 0 7 5 35 કેટલો જવાબ આવ્યો? 0.285. 5 પ્લસ 0.285 આ બધાનો સરવાળો કરો. શું જવાબ આવે? z બરાબર 5.285. રાઉન્ડ ફિગર કરો. z બરાબર 5.29. સમજાણો દાખલો? ખબર પડી? ઓકે. ચલો મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 6. મિત્રો ઉદાહરણ નંબર 6 ની અંદર છે એ આપણને ઉદાહરણ નંબર 1 નો જે દાખલાની રકમ છે આપણે એને ઉપયોગ કરીને છે એ આ ઉદાહરણ નંબર 6 ગણવાનું છે. હવે એની અંદર છે એ ઉદાહરણ નંબર 1 ની રકમ છે તમે પાઠ્યપુસ્તક સામે રાખીને જોઈ શકો છો. જેની અંદર આપણને મોટા મોટી આવૃત્તિ આપેલી છે 7. એના આધારે બહુલકીય વર્ગ છે એ પસંદ કરેલો છે. હવે એની અંદર આપણી જે અધઃ સીમા કેટલી થાય? 40. એટલે l બરાબર 40. 7 ની પહેલાના વર્ગની આવૃત્તિ કેટલી થશે? 3. 7 પછીના વર્ગની આવૃત્તિ કેટલી થાય છે? 6. અને બંનેનો ગેપ કેટલો છે? કે 15 નો. મેં રકમ છે એના આધારે છે આ બધા ડેટા પહેલેથી જ લખી નાખેલા છે. ચલો સૂત્ર શું છે? તો કે z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા l. ચલો l કેટલા આપેલા છે?
તો કે 40 છે. f1 કેટલા છે 7 છે. f0 કેટલા છે 3 છે 2. f1 કેટલા છે 7 માઇનસ f0 3 f2 6 ગુણ્યા h બરાબર 40 પ્લસ 7 માંથી 3 જાય 4 7 2 14 માઇનસ માઇનસ પ્લસ 6 ને 3 9 મોટા આંકડા નિશાન એટલે અહીંયા આવશે માઇનસ ગુણ્યા સોરી h કેટલા આપણી પાસે 15 મિત્રો હંમેશા છે એ બહુલકના દાખલાની અંદર આ બેની બાદબાકી જ આવશે આ બેનો શરૂઆત થશે અને મોટા આંકડા નિશાન એટલે માઇનસ 6 જ આવવાના છે. ચાલો 40 ના 40 એમના પ્લસ 4 14 માંથી 9 જાય કેટલા વધે 5 ગુણ્યા 15 5 તેરી 15 40 પ્લસ 4 તેરી 12. ચાલો હવે 40 પ્લસ 12 કેટલા થશે 52. તો તમારો z કેટલો થઈ જશે 52. બરાબર છે સમજાય છે. 2 માર્કની અંદર આ દાખલો છે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો